જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 9 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. રાજ્યવ્યાપી અભિયાન યોગાંધ્ર 2026નો પ્રારંભ કયા રાજ્યમાં કરવામાં આવ્યો? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. બીજો પ્રશ્ન છે. ભારતના 7મા પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે જમ્મુ. ત્રીજો પ્રશ્ન છે. કલિંગ સાહિત્ય મહોત્સવની 4થી આવૃત્તિ ક્યાં યોજાઈ? સાચો જવાબ છે કાઠમંડુ એટલે કે નેપાળ. ચોથો પ્રશ્ન છે. ગાર્ડનિંગ ક્ષેત્રે પ્રતિષ્ઠિત બર્ટન એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? સાચો જવાબ છે સુમાની રેખા. પાંચમો પ્રશ્ન છે. સેયોંગ સુકને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે દક્ષિણ કોરિયા. છઠ્ઠો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય અભિલેખાગાર દિવસ એટલે કે ઇન્ટરનેશનલ અચીવમેન્ટ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 9 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે. તમાકુ જેવા નશીલા પદાર્થો પર 1 વર્ષ માટે પ્રતિબંધ કયા રાજ્યએ લગાવ્યો? સાચો જવાબ છે નાગાલેન્ડ. આઠમો પ્રશ્ન છે. દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ કયા 2 દેશો વચ્ચે યોજાયો? સાચો જવાબ છે જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે. નવમો પ્રશ્ન છે. નવા નિર્મિત સર્વેસમ ભવનના ઉદ્ઘાટન માટે ચર્ચામાં રહેલું અયપ્પા મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે નવી દિલ્હી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે અભિલાષા બરાકને. આ હતા 9 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.